લોભામણી જાહેરાતો કરી ગાંધી ટ્રાવેલ્સ દ્વારા બસમાં ફરવા લઈ ગયા બાદ સુવિધાઓ ન અપાતા ગ્રાહકોએ રોષ વ્યક્ત કર્યો। લોભામણી જાહેરાતો કરી ગાંધી ટ્રાવેલ્સ દ્વારા બસમાં ફરવા લઈ ગયા બાદ સુવિધાઓ ન અપાતા ગ્રાહકોએ રોષ વ્યક્ત કર્યો છે। વડોદરાથી ગાંધી ટ્રાવેલ્સ દ્વારા તારીખ 20/10/2025ના રોજ કર્ણાટકની ટૂરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ફરવા જવા તૈયાર થયા હતા, જેમાં ગાંધી ટ્રાવેલ્સની બસ કરવામાં આવી હતી, જેની ટિકિટના રૂપિયા 75,500 ચૂકવેલા હતા, પણ તેની સામે ગાંધી ટ્રાવેલ્સ દ્વારા બધા પેસેન્જરને કોઈ જાતની સેવા આપવામાં આવી નથી, જેની જાણ ગાંધી ટ્રાવેલ્સની ઓફિસ કરતા ગ્રાહક લોકોએ જાણ કરી, તેમ છતાં સંચાલક સુદ્ધા સાંભળવા તૈયાર નથી તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી, જ્યારે કેટલાક ગ્રાહકોએ ભારે તકલીફ વેઠવી પડી છે। જાણકારી પણ આપી હતી, પરંતુ બીજા રાજ્યમાં હોવાના કારણે કોઈની મદદ માંગવી તેવી ચિંતા લોકોમાં ઊભી થઈ હતી, જ્યારે ગાંધી ટ્રાવેલ્સ તરફથી કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહોતું। મફત ટૂર કરાવતા હોય તેમ 40 પેસેન્જર ટોટલ 12 દિવસથી રૂપિયા ખર્ચીને તકલીફ ભોગવી રહ્યા છે, તેઓનું કોઈ જ સાંભળતું નથી। પેસેન્જરો કટિબંધ ન્યૂઝ ચેનલને વિડીયો મોકલી પોતાની આપવીતી જણાવી હતી, ત્યારે કેટલાક ગ્રાહકોએ લોક જાગૃત ગ્રાહક સેવા મંડળમાં ફરિયાદ કરવા પણ તૈયારી બતાવી છે। હજુ સુધી જમવાનું નહીં મળ્યું, હજુ બી બધા કહે છે તો બી એક બી હોટલ પર ઊભી નહીં રાખી નથી જમવાની, જમવામાં જીવડા પડેલા હતા, લેટ આવતા હતા, સર્વિસ સારી નથી અને અમુક અમારા સાઈડ સીને કટ કરી દીધા હતા। ઓવરઓલ ના સારું લાગે। કઈ ટ્રાવેલ્સમાં તમે આવેલા? ટ્રાવેલ્સનું નામ શું છે? ગાંધી ટ્રાવેલ્સ। હું હર્ષેશ મહેતા 20 ઓક્ટોબરની કમાલ કા કર્ણાટકની ટૂરમાં જોડાયો। ગાંધી ટ્રાવેલ્સની એકદમ થર્ડ ક્લાસ ટૂર છે। લોકોને વિનંતી કે ભાઈ ગાંધી ટ્રાવેલ્સ થ્રુ ટ્રાવેલ ના કરે, દિવાળીના દિવસો બગાડે નહીં અને પોતાના પૈસા સાચવીને રાખે, જાતે મુસાફરી કરે, પણ ગાંધી ટ્રાવેલમાં તો જરાય જાય નહીં। વિઠ્ઠલ પટેલ, પાદરાનો રહેવાસી છું। કમાલ કા કર્ણાટક ગાંધી ટુરિઝમમાંથી હું આવેલ હતો। ડે 1થી અમે એ લોકોને કહીએ છીએ, પણ એકદમ બકવાસ ફેસિલિટી, ખાવામાં પણ વંદા નીકળ્યા છે અને કહીએ છીએ તો કે છે આ તો અમુક ચાલે। એક પણ ટાઈમ અમને સારું જમવાનું નથી મળ્યું, એક પણ ટાઈમ અમને સારું ટૂર માટે જવા ફરવાનું સાઇટસીનનું કશું મળ્યું નથી। હવે એમને કહીએ છીએ તો ઉડતા જ જવાબ આપે છે। હું આ વિડીયો એટલા માટે પોસ્ટ કરી રહ્યો છું કે હું તો છેતરાયો અને મારા 10 દિવસ મારો ગોલ્ડન ટાઈમ દિવાળીનો બગડ્યો। હવે તમારો ન બગડે એની માટે ખાસ આ વિડીયો જોઈ અને બીજાને પણ મિત્ર મંડળમાં ગાંધી ટુરિઝમનું ખાસ કહેજો, તો તેમને પણ ખ્યાલ આવે કે વોટ ઇઝ ધ ટુરિઝમ બિઝનેસ એન્ડ હાઉ ટુ હેન્ડલ ધ પેસેન્જર્સ ઓર ટુરિસ્ટ। એકદમ થર્ડ ક્વોલિટીનું બધું જ આપ્યું છે। તમે જમવાનું જુઓ ને તો 40 રૂપિયાની ડીશ હોય ને એ પણ નથી। સો પ્લીઝ ડોન્ટ કમ ઇન ધ ગાંધી ટ્રાવેલ્સમાં આવેલા છે, પણ કોઈ સર્વિસ નથી, એકદમ ભંગાર સર્વિસ છે, ખાવાનું પ્રોપર નથી અને જે સ્પોટ્સ છે અડધા ઉપર સ્પોટ્સ તો અમે સ્કીપ કર્યા છે। અમે જેટલા લોકેશન્સ પર ગયા હતા 5માંથી 2 જ સ્પોટ કર્યા છે, 3 તો સ્કીપ જ માર્યા છે અને જે પોસિબલ નથી એવા સ્પોટ્સ પણ અમને આઇટિનરીમાં લખેલા હતા। તમને પૈસાનું વળતર મળ્યું નથી, બરાબર? હા, અમારા હોટેલથી અમે જે સ્પોટ જોવાનો હતો એ 65 કિલોમીટર દૂર હતું અને અમને હોટેલમાં લઈ જઈને કહે છે કે એ પોસિબલ જ નથી જવાનું, તો જ અમને લઈ કેમ ગયા એ સ્પોટ પર? સર્વિસ નથી બરાબર? સર્વિસ એકદમ બેકાર હતી ગાંધી ટ્રાવેલ્સની। લંચ 2-3 વાગે થાય છે, ડિનર 11 વાગે થાય છે, કશું આમ સ્કેડ્યુલ જ નથી એમનું।